આજથી સમજો ને 10-15 દિવસ પહેલાં હાવ ખાલી ખાલી લાગતી, પણ ધીમે 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 ભરાઈ તો ગયો. રતન છે, પરી છે, આપણી જે નવી ગાય આવી હતી ને આર્યા, એનું નામ આપણે રાખી દીધું છે, કારણ કે રતન હવે વહુકાવી નાખી છે આપણે, અને એને આજે મૂકવા જવાનું છે આપણે સુવઈ પશુ દવાખાને, આપણે પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા માટે. તો અત્યારે બારે આવ્યા હસાબ કરીને આપણે, ત્યાં બારે જુઓ તમે વરસાદ આવી ગયો. વરસાદ કરો, બોલાવો લ્યો. આર્યા લાખી હિરાડી આની અત્યારે દવા કરીને એવી તીખી છે, માંડ બચ્યો હું તો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણી ગૌશાળાથી જ કરી છે. ગૌશાળા આપણી છે ને આજથી સમજો ને 10-15 દિવસ પહેલાં હાવ ખાલી ખાલી લાગતી, પણ ધીમે 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 ભરાઈ તો ગયો. રતન છે, પરી છે, મેઘા છે, આપણી આ કેવી મધુ છે, એ હવે ઊભી થવા માંડ્યો. જો એની રીતે કાંઈ ન કરવું પડે હવે આપણે. અહીંયા જ બાંધી દીધી એમ તો છૂટી હતી નહીં, રાતના એ છૂટી જ આપણે રાખીએ છીએ કે એને, અને એક નવી ગાયને. અને નવી ગાયનું નામ શું રાખી દીધું હે? વેગળ. વેગળ આપણી જે નવી ગાય આવી હતી ને આર્યા, એનું નામ આપણે રાખી દીધું હે વેગળ. નવી ગાય પણ ખાવામાં બર કરતી નહીં, જો પડ્યું છે બધું એમને. અને એને તો આપણે સ્પેશિયલ આ મકાઈનો ખોર ને એવું બધું જ આપીએ છીએ. જે આપણો દેશી તમંચો છે એ તો નાખતાય નહીં એમાં, તો પણ ઓછું ખાય છે, પણ ધીમે 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 એને ટેવ પડી જશે અને ખાવા મળશે. બાકી જો આ બંને મા દીકરીને પ્રેમવતીને જુઓ તમે, પ્રેમવતી પણ વરાક ધીમે ધીમે વધારે તે આવે. કાં પૂનમ વધારે મારે છે પ્રેમવતીને. બાકી અરે પૂરીની વાછડી અત્યારે ધાવે છે, બાકી બધા વાછડા ધાવી લીધા ને અત્યારમાં જ ધૂણો ચાલુ થઈ ગયો છે ને આ બધા જો. આ તો જો મહિલી તો થાકી ગઈ, બેહી ગઈ નીચી. બાકી બધા વાસુડા કમ્પ્લીટ ધાવીને અંદર પુરાઈ ગયા છે. હમણાં આ એ પુરાઈ ગયા છે. બાકી આજે છે આપણે રતનને ઘરે રાખવાનું છે, કારણ કે રતન હવે વહુકાવી નાખી છે આપણે, અને એને આજે મૂકવા જવાનું છે આપણે સુવઈ. કારણ કે વિયાવામાં એને 2.5 મહિનાની વાર છે, તો 1.5 મહિનો કાં મહિનો ત્યાં ફરી આવે એટલે પગ છૂટા થાય ને ઓયાનો ઓયા. અહીંયા શું રનિંગ વધી જાય, સમજ્યા? બાકી અમદાવાદવાળી સિસ્ટમ થોડી કે ગાય વહુ કે એટલે કચ્છમાં મૂકી આવવાની, એમાં આપણી ગાય વહુ કે એટલે સુવઈ મૂકી આવવાની, બરાબર ને? પણ આપણે તો અહીંયા સારું છે ખાવા પીવાનું, એટલા માટે મૂકીએ, નહીંતર તો આપણે એમ ના મૂકીએ. એટલે આજે આપણે ત્યાં જાશું. અરે આ એક રતનને જ મૂક્યું છે ને, ચક્કીની વાત કરતા હતી, કેમ પછી બંધ રાખ્યો? આમ તો વાસળીમાં હેરાન થાય ને કાં, એટલે રતનને આપણે મૂકવા જવાનું છે, તો એ બપોર પછી આપણે જોશું. અને બાકી એક આનું નામ રાખી દીધું આજે વેગળ. વેગળ વેગળ નહીં. અને બાકી તો બીજું કાંઈ છે નહીં. હવે આપણે જોશું જ્યારે ભરવાનું થશે, બપોર પછી જ ભરવાની છે ને, બપોર પછી ભરશું. અને અત્યારે આપણે ઘરે જઈશું, ઘરે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને પાંજરાપોર જઈશું. અને પાંજરાપોર જો કાંઈ નવું કાંઈ કામ નહીં હોય તો પછી આપણે આજે જવાનું છે તરણેતર પશુ મેળાની અંદર. જે આપણે પશુ અહીંથી લઈ જવાના છે, આમ બધા આપણા જ નહીં પણ જેટલા રાપરની અંદરથી લઈ જવાનું બધાનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે, એના ફોર્મ આવી ગયા છે. તો એ બધું આગળ આપણે જોશું, અને પછી બપોર પછી રતનને ભરશું, એ જોશું. તો આપણી ગૌશાળાએ ગયા હતા, ઘરેથી આવી ગયા છે પાંજરાપોર. ને પાંજરાપોર આવીને સૌ પ્રથમ આવ્યા આપણે આઈસીયુ વોર્ડમાં. અને જુઓ આમાંથી ક્યાં ગઈ રોજીને અત્યારે થોડીક વાર રિલેક્સ કરવા માટે અહીંયા સાઈડમાં બેહારી છે. અને જે એને દવાને પાવાની છે હજી બાકી છે, થોડી વારમાં પાયે, પણ રિકવરી એટલી બધી આવતી નહીં. રોજીને બચ્ચારીને જોઈએ છે શું થાય છે. અને અત્યારે એને થોડીક વાર બેસવા દઈશું, 1-2 કલાક, પછી 10 વાગ્યાની આસપાસ ફરીથી આ ઘોડીથી એને ઊભી કરી નાખશું. અને બાકી એના સિવાય તો બીજું કાંઈ નવું કેસ છે નહીં, બધા રેગ્યુલર કેસ છે એ જ છે. બધા જો આરામથી જઈ ફરે છે, અને આ જે કાંઈ ખાવાનું અહીંયા નાખેલું છે કાલનું એ ખાય છે. અને હવે બાકી અહીંયા કંઈ બીજું કાંઈ કામ છે નહીં આપણે, એટલે હવે જાય આપણે એકવારના ટેગ ને બધું લઈ અને વીડી સેન્ટર અને ત્યાં જઈ અને આપણે આજે આપણે ફોર્મ ભરવાના છે પશુઓના, એ કામ કરીએ. આપણે આઈસીયુ વોર્ડનું બધું કામ ઓકે કરીને ગયા હતા પશુ દવાખાને, આપણે પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા માટે. તો અત્યારે એવું જાણવા મળ્યું છે આપણે કે ત્યાં રજીસ્ટ્રેશન અત્યારે ઓનલાઈન થશે નહીં, કારણ કે અત્યારે કંઈક સાઇટને ખુલતી નથી. પણ અત્યારે એ કામ કરવાનું હતું કે જે ઝેરોક્સ હોય આપણી, માનો કે મારું હોય તો મારા આધાર કાર્ડને જે પાસબુકનું જે દેવાનું હોય એ બધી ઝેરોક્સો આપણે દઈએ છે. એમ 3 પશુને દઈએ આપણે. આ એના ટેગ છે, બરાબર? ટેગ આપણે અત્યારે લગાવવાના નથી, જ્યારે લગાવવાનું થશે ત્યારે લગાવી નાખશું. અને કયા કયા પશુ છે હું તમને આગળ જણાવીશ. બાકી જુઓ સામે જ આવે છે, કઈ ગાડી કહેવાય આને?
ઓવરફ્લો કહેવાય ને વાળો થઈ ગયો છે કમ્પ્લીટ. આપણે જે વાસોડાનો વાળો હતો ને એ કમ્પ્લીટ થઈ ગયો, તેની અંદર ગમાણું જાય છે. કેમ કરી હાથ દઈ દીધા? હોય ક્યાંથી આવે? હા જો વાળો થઈ ગયો ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ, અને ગમાણું ફિટ થઈ ગઈ છે. એમને એમ 1 2 થઈ અને એમ ને જવા દો સીધી એક અહીંયા રાખી દે એટલે થઈ જાય કમ્પ્લીટ ગમાણું. સામે હવાડો બાકી આ જો ફિટિંગ કેમ થયું જબરદસ્ત ને. તો આપણે વાસોડાના વાડાની અંદર જે ગમાણું ઉતારતા હતા એ જોઈ અને પછી આવી ગયા હતા હોસ્પિટલની અંદર, અને આપણે એમ જ બેઠા હતા, થોડો હસાબ કરતા હતા આપણે સવા ભગતનો, બરાબર. એ હસાબ કરતા હતા ને પછી બારે આવ્યા હસાબ કરીને આપણે ત્યાં બારે જુઓ તમે વરસાદ આવી ગયો. વરસાદ ભગત કેવી જરૂર હતી નહીં? જારું લંઘાતું હતું ખડ ને બધું, પણ આમ આમ શું કહેવાય કે આમ મરતા ને હે ને એમ ઓલો તણખાનો સહારો કે એવું શું કહેવાય એમ બોલ ને ઝપાટે. પણ ભાઈ તું મરતા ને જરાક ટેકો જ ખપતો હતો એમ ને. હા ઈ ભગતે કીધું ઈ આ જો વરસાદ હવે થોડીક વાર વરસી જાય ને આમને લગભગ 10-15 મિનિટ નહીં પણ અડધી કલાક ઈ વહેલા જો એને ખોટું ન લાગી જાય તો મેળ પડી જાય. પણ ધીમી ધારનો ચાલુ થયો છે અહીંયા જો દેખાય ને. તો વરસાદ ચાલુ થયો તમે જોયું હતું ને એના પછી તો કેવો વર્યો ખબર? જો પાણી ભરી નાખ્યું, પણ પાણી કેને ભર્યું? આ નળી નીચે હતી ને એને ભરી નાખ્યું. વરસાદ તો પછી થોડી વારમાં રહી ગયો. આપણે કહેતા હતા કે ભાઈ થોડીક વાર રહી જાય તો સારું, ખોટું ન લાગે તો, પણ એને તો લાગી ગયું ખોટું અને રહી ગયું. બાકી જો અહીંયા મધુ અહીંયા ઊભી છે અને પૂનમને હર્ષદભાઈ ખંજવા રહે. શું કહે પૂનમ? ખાઈ લીધું? ધરાઈ ગઈ હે કમ્પ્લેટ? તું એ નાહી લીધો શું વરસાદમાં? એટલો બધો વરસાદ થયો? ક્યાં ચેક કરવા દે. ઓહો એલા આફરો ફૂલ ઉપડેલ પડ્યો છે. રતન ક્યાં? રતન જો બેઠી ઉગારે છે, અને આજે એને ફર્સ્ટ ક્લાસ લીલા ખડમાં જવાનું છે, અને બીજા સાથીદારોની સાથે જવાનું છે સાથ પુરાવા માટે. ક્યારે ભરવાની છે કાં પૂનમ? હે ક્યારે ભરવાની છે? જમીને નહીં હાલો તો ચાહે થોડી વારમાં કરે નીણબીણનું કામ. ઓકે રિપોર્ટ બધું તો અહીંયા ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું છે. ઓકે હવે જવાનું છે ઘરે જઈ જમી લે અને પછી ગાડીની વ્યવસ્થા કરીએ અને પછી ભરીએ રતનને અને એને પહોંચાડીએ સુવઈ, અને સુવઈ જઈ અને બીજી બધી ગાયો પણ આપણે જોશું. તો બપોરે આપણે આપણી ગૌશાળાથી પછી ઘરે ગયા હતા, અને ઘરેથી પછી જવાનું હતું આપણે રતનને મૂકવા માટે, પણ હવે એ જ વાર છે, ગાડીની કાંઈ વ્યવસ્થા થઈ નથી. અને અત્યારે આવ્યા છે આપણે આપણા મિત્રને ત્યાં ડાવરી ડુંગરભાઈ ત્યાં. ડુંગરભાઈ જય ઠાકર. મજામાં. અને હમણાં આ નીણનું કામ ચાલુ છે, નીણ થઈ જાય પછી આપણે ડુંગરભાઈની 10 જેવી ગાયો છે, આખો છે, બધું જોશું. અહીંયા છે સાઈડમાં જ અરે છે ને આની અંદર કરો બોલાવો લ્યો. હા વરસાદ આટલો બધો થયો છે તો કઈ નહીં બગડામાં. આર્યા કઈ છે રાય? મણિયાર. અત્યારે જે એક ગાયની દવા કરી છે, એક વાછડીની દવા કરી, એટલે શું છે થોડાક ભડકી ગયા છે, નહીં તો આર્યા રાય ની. બે વાછડી ભાગી. આર્યા લાખી. હા આ નામ મોર. હા બોડી ને રાવતી. આ રાવતી નહીં રાવતિયાની હો. પૂરી કે છે હજી કોઈ? હા પૂરી છે. 2 વાછડી ભાગી હિરાડી ને અંજર બે. અંદર જવા દે કે નહીં? જવા દે નહીં મારે. હાલો લે લાકડી તમે પકડો. મારે ની સાચી વાત છે ડુંગરભાઈ, પણ બીક રાખવી જરૂરી છે, સમજ્યા? તમે અહીંયા ઉભા રહેજો, બસ હું તમારો એક ફોટો પાડી લઉં. અહીંયા અત્યારે શું છે વગડામાં તો છે જ ખાવાનું, પણ છતાં થોડું ઘણું જડી જાય તો ટેકો રહે નહીં. પાણી નહીં હોય અત્યારે છે? પાણી તો નથી વગડામાં. વરસાદ ક્યાં થાય છે?
પેલાના થોડા ઘણા નર્મદાના ની નાખલ છે એ પાણી છે બરાબર. બાકી વગડામાં લાંબુ નથી સાહેબ નહીં ને નીર નાખી થોડુંક રાતે રખડાવા જાય રાતે લઈ જાઓ હો પાછા એમ વારે વાહ. આખી રાત રખડવા જાવ તો. એમ ને ના ના સરસ ભાઈ જો ડુંગરભાઈને આટલી 10 જેવી ગાયો છે અત્યારે 8 અહીંયા હાજર છે અને 2 છે એ અત્યારે ભાગી ગયું છે હમણાં દવા કરીને ભડકીને ભાગી ગયું એ ક્યારે આવશે હવે એ આવતી રહેશે સાહેબ થોડીક વાર પછી એમ ને ભલે ભલે સરસ સરસ લ્યો ખૂબ મહેનત સારી કરો છો હો તમે હા સાહેબ આપણે જે અહીંયા ડુંગરભાઈ ત્યાં જતા ત્યાં 2 વાસળી ભાગી ગઈ ને એમાંથી એક આવી ગઈ આ કઈ છે હિરાડી હિરાડી હજી એક ઘટે છે હો અંજર નથી આવી છે અંજર હજી એક આવી જાય ને તો બધી આવી જાય 10 10 જોવાઈ જાય બધાને બોલાવો બોલાવો ને હિરાડી 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 હેવેલ 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 હમણાં સાહેબ રસ્યું મૂક્યું ને કોઈ કોટિયા બાંધ્યા ને કોઈ ચંગડા બાંધ્યા ને ઘણા ઘણા ભેરા છે તારાવા નાખ્યા તેમાં ભડકે છે ના ના, સાચી વાત હિરાડી 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 આવી તો ગઈ લો એક તો હજી આવી જશે કા આવી જશે આવી જશે. અને બીજી આવી ગઈ છે હો, અંજરે જો જટ, આની જટ, અત્યારે દવા જટ, કરીને એવી જટ. તીખી છે માંડ બચ્યો હું તો માં ગેટ હવે બંધ થઈ દેજ રોહિત ઈરી જેટલી નાની દેખાય ને આમ એટલી ને એટલી તીખી છે હો. હા આમ ખાવા તો મંડી છે અત્યારે ખાય છે નાતી જ ખાય એમ હમ. તો આપણે મોટી ગાયો તો બધી જોયા પણ હવે જે આપણે રાઈ જોઈએ ને રાઈની એક વાછડી છે અહીંયા સરસ મજાની ક્યાં ગઈ ડુંગરભાઈ આ રે આજે હમણાં રાઈ જોઈએ ને આપણે જે જાડા સિંગ વાળી એક મોટી ગાય એની આ વાછડી નામ કાંઈ રાખ્યું નહીં તમે કોમેન્ટ કરજો એટલે ડુંગરભાઈ જોઈને રાખજો પછી હો હા સાહેબ કેવું નામ રાખવાનું છે કડક કડક નામ હો, કાંકરેજમાં એવું. અને આને પાછી જોખવાની છે નહીં હા, જોખવાનું. ગોરથી જોખવાની છે જ્યારે જોખો ત્યારે કહેજો આપણે આવશું હા સાહેબ જોવા માટે ભલે એટલે એ જે બાકી તમે ક્યારે આવો અમે સાહેબ રોજ રાપરે જોઈએ આ ભાઈ ક્યારનો છે ને દાંત કાઢે છે એટલે વિડીયો જોવો ને આપણે હા તો જ હું બોલી નહીં શકતો નહીં સબસ્ક્રાઇબર છે હા, તમારા કાલ આવી જશે તારો વિડીયો ડુંગરભાઈની ગાયોનો બરાબર ને ભલે હે પણ. હવે કાંઈ બાકી નથી કયો બસ તમે બાકી રહ્યા કા તો આપણે ડુંગરભાઈના ઘરેથી પહોંચી ગયા અહીંયા આપણી ગૌશાળાએ અને આપણી ગૌશાળાએ જો પૂનમ ખાય છે ખાણ બાકી અહીંયા રતનને બાંધી છે કારણ કે રતનને અત્યારે ભરવાની છે સવારની વાત હતી સવારે બપોર થયું બપોરથી હાંજ થઈ અને હાંજમાં પણ અત્યારે વાગવા આવ્યા 7 વાગ્યા કેટલા છે 6:30 થયા એટલે ઈ ભરાશે ત્યાં 7 વાગી જ જશે અને બાકી તો આજનો વ્લોગ છે ને એ ત્યાં આપણે ડુંગરભાઈ ત્યાં ગાયોને બધું જોયું એટલે ઘણો બધો લોંગ થઈ ગયો તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દઈશું અને જે રતનને ભરવાનું છે હમણાં થોડી વારની અંદર જ ચાલુ કરું વ્લોગ બાકી આજના વ્લોગને હવે આજના અત્યાર સુધીના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો મળીએ કાલના નવા વ્લોગની અંદર